વિધાનસભાની ચૂંટણીના મતદાન માટે રાજકોટમાં પણ તૈયારી. રાજકોટમાં મતદાનને લઈને વહીવટીતંત્રે તૈયારીઓ પૂર્ણ કરી. વિરાણી સ્કૂલમાં ઈવીએમ મશીન રિસીવિંગ સેન્ટર ઉભું કરવામાં આવ્યું. ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલી મશીન બૂથ સુધી લઈ જવામાં આવશે. ગરમીના કારણે મતદારો માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવશે. ચૂંટણીના જે હવે બસ ગણતરીના કલાકો બાકી છે. આવતીકાલે મતદાન થવાનું છે ને તે પહેલા જ રાજકોટ વહીવટીતંત્ર દ્વારા અનેક તૈયારીઓ છે તે કરવામાં આવી છે. આપણી સાથે અધિકારી છે. સાહેબ, શું કહેશો જે પ્રમાણેની તૈયારીઓ છે, કઈ રીતના તૈયારીઓ આખી? જી, હાલની ગરમીની સિઝનને ધ્યાનમાં રાખતા રાજ્ય ચૂંટણી પંચ તેમજ માન્ય શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એટલે તમામ મતદાન મથકો ઉપર આપણે પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેમજ જ્યાં છાંયડાની જરૂર છે ત્યાં વધારાના છાંયડાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત આપણે જે મતદાન ટુકડીઓ છે એને પણ આજે અને આવતીકાલે કોઈ તકલીફ ન પડે એ માટે આપણું જે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની વ્યવસ્થા, વરિયાળી શરબતની વ્યવસ્થા, પંખાઓની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કેટલો સ્ટાફ જોડાયો છે રાજકોટ કોર્પોરેશનની આ ચૂંટણી છે? આપણે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટરની વાત કરીએ તો આ પ્રવૃત્તિઓ માટે આજે અંદાજિત 150 થી વધુનો સ્ટાફ છે. આ ઉપરાંત આપણા જે 7, 8 અને 9 નંબરના જે વોર્ડ છે તેમાં મતદાન ટુકડીની વાત કરીએ તો ત્યાં 5 અધિકારીઓ અને 2 પોલીસના જવાનો, આમ કરી અને કુલ 7 જણાનો સ્ટાફ છે એક એક મતદાન મથક ઉપર આપણે ડેપ્યુટ કર્યો છે. કેવી રીતના હવે આ આખું કેવી રીતના આવતીકાલે મતદાન થવાનું છે અને ત્યારબાદ હવે ગણતરી આ સેન્ટર ઉપર થશે? શું? જી, આપણું રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં જ આપણું ગણતરી સેન્ટર પણ છે. આપણો સ્ટ્રોંગ રૂમ પણ ત્યાં જ છે. આજે જે ટુકડીઓ આવશે એ અહીંયાથી જ એમને પોતાના કોડના આધારે એમના રૂમમાંથી સાહિત્ય લઈ લેશે અને નીચે આપણો જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાંથી એ પોતાનું ઈવીએમ લઈ લેશે. આવતીકાલે સાંજે જ્યારે મતદાન પૂર્ણ થશે ત્યારે તમામ ઈવીએમ ફરીથી અહીંયા સ્ટ્રોંગ રૂમમાં જમા થઈ જશે અને 28 તારીખે મતગણતરીના દિવસે ફરીથી અહીંયાથી સ્ટ્રોંગ રૂમ ખોલી અને મતગણતરી કરવામાં આવશે. ખૂબ જ તાપમાન વધી રહ્યું છે અને હવામાન વિભાગે આગાહી પણ કરી છે. શું લાગે છે, મતદારો આવશે? કારણ કે વહીવટીતંત્ર તો પ્રયાસ કરી રહ્યું છે. જી, રાજ્ય ચૂંટણી પંચની સૂચના અને માર્ગદર્શન અનુસાર અમારી જે સ્વીપ અને સ્વેપ એક્ટિવિટી છે એ ખૂબ સારા પ્રમાણમાં અમે કરી છે. એટલે આશા છે કે તમામ મતદારો છે એ ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરશે. ચોક્કસથી જે પ્રમાણે અધિકારીશ્રીએ જે વાત કરી, આવતીકાલે મતદાન થવાનું છે ને તે પહેલાના જ આ દ્રશ્યો છે. અહીંયા જે ઈવીએમ મશીન છે તે લઈ જવા માટેનો જે કર્મચારીઓ માટેનો સ્ટાફ છે તેમને અહીંયા રહેવું પડશે. વિરાણી હાઈસ્કૂલના આ દ્રશ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. અલગ અલગ કર્મચારીઓ પોતાના જે મતદાન બૂથ છે ત્યાં તેઓ જશે. એટલે કે જે ઈવીએમ મશીન લઈને તેમને ત્યાં જવાનું રહેશે. ત્યારબાદ પોતાનું બૂથ છે તે ઉભું કરવાનું રહેશે અને ત્યારબાદ ત્યાં મતદાન થશે. અલગ અલગ જે કહી શકાય છે કે રાજકોટની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જે કર્મચારીઓ છે તે પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને હાલ પોતાની જે આ કામગીરી છે તે કરી રહ્યા છે. આવતીકાલે મતદાન થવાનું છે અને મતદાન થવાને લઈને જ ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે. બીજી તરફ જે હવામાન વિભાગ દ્વારા આકરા જે તાપની જે ગરમીની વાત છે તે કરવામાં આવી છે. એટલે કે મતદાન ઉપર આ ગરમીની અસર પણ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. કેમેરામેન જુનેદ જપાઈ સાથે ભાવેશ સુંદર, વાપી ટીવી ન્યૂઝ, રાજકોટ.